એ મારી દુર્મતી દૂર કરો ને મારા દાસ સવો કે દર્શન નો પ્યાસી એ વડા ધણી નો ફોટો વિછવા એ વડા ધણી નો ફોટો ઠાકર હવે થાકી તને અમારી જપતા ભણ્યું એ પાપી ચડ્યું મારા તને ઘટે નહીં મારા શામળા કળશમાં કળા બિરાજે નિદામાં બિરાજે નૂર એ યાદ દેવળમાં હે વીર રામ ગે ગજાનંદ ગણપતિની પાછળ એક દ્વારિકાના નાથને યાદ કરું. દ્વારિકાનો નાથ એટલે રામદેવવીર મહારાજ, એને યાદ કરો. મુરબ્બી અમારે રાજભા આવી ગયા છે, એને જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. અને સારું લગાડવા નહીં, હું ચારણને માનું છું પાછો, અને કોઈ ન કહી શકે. કોઈ ચારણનું કદાચ વિડીયોમાં ખરાબ બોલ્યો હોય ને તોય હું મારો વિડીયો વેતો કરું. રાજબાના બાપુ સ્વધામ ગયા, હું એક કલાકાર વડીલ તરીકે બાપુ મને પેરેલિસિસના 2 આંચકા આવી ગયેલા. રાજભા જાહેરમાં માફ કરજો, હું આવી નથી શક્યો. મારે જવું પડે, મારી ફરજમાં આવે છે, પણ હું નથી જઈ શક્યો. એટલે હું રાજભાને જાહેરમાં કહું છું, પણ મારેથી હલાતું નથી, આજની તારીખમાં હલાતું નથી. ગાઈ શકું છું, કીધું ને કે ઘરડા થઈ ગયા, ઘરડા તો પથારીમાં પડ્યા રહીને તોય થઈ જાય, પણ આ છે ને જે ગાઈ શકું છું ને 77 વર્ષે, એ મારા ઠાકરની આ લખા દાદાની મારે દયા છે. એને જોરદાર તાળીથી બતાવો લખા દાદાને. હજી કહું છું કે માત્ર આ પૈસા ઉડાડો ને તમને હું વાલો લાગુ ને તમે મને વાલા લાગુ, ના, એ 100 પહેલા હતું. અત્યારે તમારો ભાવ હોય તો તમે આપો, ને તમારા બાપનું છે ને તમારે દેવાનું છે. આ 84 ભેળી થાય છે, 84 રાજભા 84 ગામ ભેળા થાય, 84 ગામ. એટલે આ એક દ્વારિકાના નાથને યાદ કરો. પણ અમારે એવું શીસરું ગાવું નથી, શીસરું બોલવું નથી, શીસરું ગાવું નથી, શીસરું બોલવું નથી. કારણ કે પરમહંસો બેઠા છે. આમાં કોઈને કોઈ મારો દ્વારિકાનો નાથ હશે, કોઈને કોઈ.
ત્યારે દ્વારિકાનો નાથ સોનાની નગરી મૂકીને જતો રહ્યો. આ બેતર બાપા જતા રહ્યા હે, કરોડો રૂપિયા વાપરી નાખ્યા સમાજની પાછળ, અને દ્વારકાનો નાથ છે ને એ જતો રહ્યો. પણ કેવી રીતે ગયો? સોનાની નગરી મૂકીને જતો રહ્યો. હે, તો એને લેપ નો લાગ્યો ને એક જુડી બીડી છે ને બાજુમાં પડી રહી હોય અને 3 પેઢી ધોળતી કરે ને જાન બટા આપણી બીડીઓ પડી રહી, એ રાંક કાંઈ ન દઈએ કે સમજે, અને એને કાંઈ કહેવાય નહીં. પણ આ તો કેવો કનુડો, કેવો કાનો! છોડી રે દીધી રે વાલે મિલી રે જી સોના કેરી દ્વારકા ને છોડી રે દીધી. જય દ્વારકા, જય દ્વારકા. છોડી રે ધીરે વાલે મિલી દીધી સોનાની દ્વારકા ને છોડી રે. વાહ મારો હેમુ વાહ, આના પ્રોગ્રામ બહુ કર્યા આના. જય હો બાપુ, જય હો. અજમલ જીને વાલે વતના આપ્યા, આજ અંતરની પૂરી રે દીધી. કંકુને પગલે રે પોતે રે બડા જાને વડાવી રામ દેને શાન રે કરી. એ હાલો તમારા હાલો. કંકુને પગલે રે પોતે રે બડા જાને વડા રામની રે વાત રે કરી. છોડી દીધી રે વાલે મિલી દીધી સોનાની દ્વારકાને છોડી રે દીધી. આ ઢોલક આ જય ઠાકર, જય ઠાકર, જય ઠાકર.
હા રામભાઈ હા रमा तुम्हारा देवले सबके जुगड़ने दू हे जाटो नार ने हे नारी नमनो करे ए तने नमे देवना
છે હે હા બાકી છે તે કીધું ને એટલે જ મેં ફેરવ્યું કારણ કે તારું માન રાખવું પડે ને એટલે લખા દાદાને યાદ કરેલું એક ભજનમાં સાંભળવા જેવા કલાકારો છે. હું અહીંયા વર્ષોથી રાજભા આવું છું વર્ષોથી અને વર્ષોથી પાછી સેવા કરી છે. હો કોઈ ભરવાડ એમ ન કહી જાય ખીમજી ભરવાડાથી 50,000 લઈ જાય તો હું લાખ દેતો જાઉં. મેં સેવા કરી છે. હો પણ એ સેવા કરી છે ને એનું વળતર મને 1000 આપો અત્યારે આપો ગમારા. હું ભિખારી ભરવાડ નથી. હો હું તમારો છું અને તમને કહું છું એક ટકોર કરું છું કે એક લખા દાદાનું ભજન ગાવ ને આમાંથી 5-25 મુરબ્બીઓ આવે ને મારી હરોળના ત્યારે મને નક્કી થઈ જાય કે મેં આ ભજન કર્યું ને એ મારું હવે સાર્થક છે. ને ભજન તો આ છોકરો જ કરાવતો. આ બહુ નાનો હતો હાવ નાનો. હા ટેડુનો તું આવડો મોટો થઈ ગયો મને ખબર નથી. દયા ઠાકરની એક લખા દાદાને એક જોરદાર તાળીથી બતાવો આપણે ઊંચા હાથ કરીએ. એ લખા રે દાદા મારી અરજ સાંભળો રે દાદા મારી અરજ સાંભળો. આરે કળયુગમાં કેમ કરતી હવે મારી રે માર્ગ મુજને કોણ બતાવે. લખા રે દાદા મારી અરજ સાંભળો. લખા રે દાદા મારી અરજ સાંભળો. જય 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 લખા દાદા. માર્ગ મુજને કોણ બતાવે. માર્ગ મુજને કોણ બતાવે.
એક કડી ગાઈ લઉં લખા દાદાની જય બોલીને અને એક કડી ગાઈ લઉં તમને મોજ આવે કારણ કે બધા કલાકારોને સાંભળવા છે હું તો કાયમ અહીં આવું છું હા એક જ બે જ કડી ગાવી છે પણ એવી ઢોલકની થાપ આપો કે મારો ભરવાડ સમાજ છે ને બેઠો છે ને ઊભો થઈ જવો જોઈએ આ તો આ મારી કાળજાની કો એ ધોળી ધજા માથે આજે બોલે જીણામો બોલે જીણામો ગોમડા વાળા મારા તમારા ભાઈઓ મારા કાળજાની કો લાલ ધજા માથે આજે